આજરોજ ભાવનગર શહેરના ગઢેચી વડલા વિસ્તાર સ્થિત મારુતિ ઇમ્પેક્સવાળી ગલીમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિસ્તારના લોકો લાંબા સમયથી પાણી, રોડ અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ માટે રજૂઆતો કરતા હોવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આજે તેઓએ ફરીથી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને ધ્યાનમાં લઈ આમ આદમી પાર્ટીના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિકોની સમસ્યાઓ જાણવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભાજપના વોર્ડ પ્રમુખ પણ ત્યાં આવી પહોંચતા બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને વાતચીત દરમિયાન તૂતુ મેમેની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક લોકોનો આરોપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે તેઓને દૈનિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ભાવનગર. ઓકે, આપનો પરિચય આપશો? મારું નામ મુકેશભાઈ મેટલિયા, આમ આદમી પાર્ટી કુંભરવાડા વોર્ડ ઉમેદવાર. આજે આ વિસ્તારની અંદર ડોર ટુ ડોર જ્યારે અમે કરતા હતા ત્યારે સ્થાનિક લોકોની જ્યારે અમારી પાસે રજૂઆત આવી કે આ વિસ્તારની અંદર આ ગરીબ એક પછાત વિસ્તાર છે, અહીંયા વધારેમાં વધારે નાનામાં નાના માણસો રહેતા એનું ડિમોલિશન કરી નાખ્યું છે અને પ્રાથમિક કોઈ સુવિધા અમને મળતી નથી એવું આ વિસ્તારના લોકો અમને કહેવા આવ્યા છે. અને જ્યારે આ કચરો પડ્યો છે છેલ્લા 3 મહિનેથી, સફાઈ વેરો આ લોકો ભરે છે પણ છેલ્લા 3 મહિનેથી આ વિસ્તારની અંદર, આ સોસાયટીની અંદર કોઈ સફાઈ કામ થતું નથી. એટલે આ લોકોએ, અહીંના સ્થાનિક લોકોએ અમને રજૂઆત કરી, અમે અધિકારીને રજૂઆત કરી છે. અધિકારીએ અમને સંતોષપૂર્વક જવાબ આપ્યો છે કે અમે તાત્કાલિક અમને સફાઈ કરાવી આપશું. એટલે આ સરકારની અંદર નાનામાં માણસોના કોઈ કામ થતા નથી. આ સરકાર માત્ર ને માત્ર કાગળ ઉપર ફાંકા ફોજદારી કરી રહી છે, ત્યારે આવા નાના માણસો હેરાન થઈ રહ્યા છે. આ વિસ્તારની અંદર કયા વિસ્તાર છે? આ વિસ્તાર કુંભારવાડા મારુતિ ઇમ્પેક્સની સામે ખાડો.